નમસ્તે દોસ્તો, આજે આપણે આવ્યા છીએ મુકેશભાઈ બરબસિયા ખારી ગામની અંદર. મુકેશભાઈને આજથી 6 થી લઈને 7 દિવસ પહેલા જ્યારે અમે મળ્યા હતા ત્યારે કઈડનો બહુ દુખાવો હતો. આજે 5 થી લઈને 6 દિવસ થઈ ગયા છે. આજે આપણે પૂછીએ કે મુકેશભાઈને કે એને પહેલા કેટલો ખર્ચો કર્યો હતો, કેટલો ટાઈમથી કઈડનો દુખાવો હતો. મુકેશભાઈ આપણને રૂબરૂ કહેશે કે 5-6 દિવસ પછી શું ફેર પડી ગયો. મુકેશભાઈ. નીતિનભાઈ ઘણા સમય તા 15-17 વર્ષ દુખાવો હતો. 15-17 વર્ષ? હા, 15-17 વર્ષ હતા. પછી દવાઈ ઘણી લીધી અને કાંઈ ફેર પડતો નહીં. થોડાક દિવસ ફેર રહે પછી વજન ઉસકાવ્યું એટલે પાછું એમને દુખતું થઈ જાય. પછી ઘડિયા સાહેબની દવા લીધેલી, પછી કેવલ પરમારની લીધેલી, એમ ઘણા અટકણ ડૉક્ટરની લીધી, રિપોર્ટ કરાવ્યા. તો એને એમ કીધું કે આ 4થું-5મું મોટું છે ને એમાં પોજો આવી ગયો છે ગાદી ઉપર. અને 4થા-5માં મળે. હા, પોજો આવી ગયો. તો પછી દવા લેવી ક્યાં સુધી સારું રહેતું. અને તમે ભલે 5 દિવસ કસરત કરાવી અને મેં દવાઈ લીધી એટલે મને હવે ખાલી ઘણો ફેર છે. આમ હાવ રેડી જ થઈ ગયું છે. ઘણું આખો દિવસ કામ કરું છું. 80% તમને કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ 80%. 80% તમને કમ્પ્લીટ રાહત થઈ ગઈ 5 થી 6 દિવસની? 5 થી 6 દિવસમાં. અને રેગ્યુલર દવા લીધી. અને આજથી પહેલા તમે કેટલો જગ્યા ઉપર ખર્ચો કરી નાખ્યો છે દવાની? ઘણી જગ્યાએ દવા લીધી, ઘણી જગ્યાએ. હા, પણ કાંઈ ફેર જ નહીં. દવા લેવી ક્યાં થોડાક દિવસ સારું રહે પછી આપણે કામ કરવી ખેતીનું એટલે પછી પાછો દુખાવો એમને થઈ જાય. આપણી થેરાપીથી કસરતથી કમ્પ્લીટ થઈ ગયું? હા, રેડી. કસરતથી તો પહેલા દિવસે ફેર પડી ગયો. પહેલા દિવસે ફેર પડી ગયો? હા.